हेलो विद्यार्थी मित्रों, हूँ भार्गव परमार आजना लेक्चर में तमारुं स्वागत करूँ छूं। बराबर, आज आपणे धोरण 8 चेप्टर नंबर 1 नी अंदर स्वाध्याय 1.2 विषे चर्चा करवाना छीए। बराबर, आगळना लेक्चरोनी अंदर आपणे 1.1 नो अभ्यास करी चूक्या छीए। बराबर, तो स्वाध्याय 1.2 नी अंदर केटलाक इम्पोर्टंट एक्जाम्पल छे जे आपणे आज जोवाना छीए। तो खास ध्यान आपजो अने साथे साथे तमे बी गणता रहेजो। तो स्वाध्याय 1.2 नी अंदर नंबर 1 एक्जाम्पल छे। पहलो नंबर के 7/4 એટલે કે 7/4 ने संख्या रेखा पर दर्शाओ। संख्या रेखा पर सात भाग्या 4 7/4 ने सेना पर दर्शावવાની છે સંખ્યા રેખા પર। તો એકદમ ઇઝીલી એક વસ્તુ તમને કહી દઉં જે હંમેશા તમારે યાદ રાખવાની ગણિત માટે કે આને કહેવાય અંશ અને આને કહેવાય છેદ। તો જ્યારે બી છેદ કરતા અંશ મોટો હોય, જ્યારે બી છેદ કરતા અંશ મોટો હોય ત્યારે તે સંખ્યા अशुद्ध अपूर्णांक होय। पूर्णांक भी नहीं परंतु अपूर्णांक अने पाछी केवी अशुद्ध। अशुद्ध नो मतलब थाय तमे विज्ञान में आपणे भणीए छीए कि अशुद्ध कोने कहेवाय, अशुद्धि कोने कहेवाय। तो जे धातु जे वस्तु होय एनी अंदर बीजानुं मिश्रण होय, तेल होय, एनी अंदर कोई बीजी वस्तुनुं मिश्रण आई जाय तो शुं थई जाय? अशुद्ध। बराबर, ए आ वस्तु अशुद्ध अपूर्णांक कहेवाय। शुं कहेवाय? अशुद्ध अपूर्णांक। तो नोंध करीने लखो, नोंध ज्यारे ज्यारे अंश नानो, ज्यारे अंश नानो अने छेद मोटो होय अने छेद मोटो होय त्यारे अशुद्ध अपूर्णांक रचाय छे। संख्या केवी बने? अशुद्ध अपूर्णांक। ज्यारे अंश नानो अंश छेद मोटो होय त्यारे संख्या केवी बने? अशुद्ध अपूर्णांक। शॉर्ट में लखवुं होय तो अंश भाग्या छेद, तो आने शुं कहीशुं आपणे? अशुद्ध। अंश केवो? अंश मोटो, अंश मोटो, छेद नानो। अंश केवो है भाई? मोटो। अंश मोटो, छेद केवो है? नानो। तो बनतो अपूर्णांक क्यों है भाई? अशुद्ध अपूर्णांक। क्यों? अशुद्ध अपूर्णांक। बराबर, रेडी? हवे आपणे आ अशुद्ध अपूर्णांक आपेलो होय तो शुं करवानुं? तो जे संख्या आपेली होय एने मिश्र संख्या में रूपांतरित करवी पड़े। मिश्र संख्या एटले के त्रीजी एक संख्या बीजी लावी पड़शे। बराबर, तो कई रीते लावीशुं? तो आવું રચાતું હોય, આ અશુદ્ધ અપૂર્ણાંક જ્યારે રચાતો હોય ત્યારે શું કરવાનું? અને આવી સંખ્યા બનતી હોય, આવી સંખ્યા એટલે કેવી? અશુદ્ધ અપૂર્ણાંક। બનતી હોય ત્યારે ત્યારે શું કરવાનું ભાઈ? જે સંખ્યા આપેલી હોય તેને મિશ્ર સંખ્યામાં રૂપાંતરિત કરવી, તેને મિશ્ર સંખ્યામાં રૂપાંતરિત કરવી अथवा फेरववी। तो આપણે શું કરશું? આનું મિશ્ર સંખ્યામાં રૂપાંતરિત કરશું।
તો મિશ્ર સંખ્યામાં રૂપાંતરિત માટેનું સ્ટેપ 1 કરીએ આપણે. સ્ટેપ 1 પહેલો તબક્કો લઈએ. તો પહેલા તબક્કામાં શું કરીશું આપણે? તો 7/4 ને 7/4 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. તો અહીંયા હું કરું છું કૌંસમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા, મિશ્ર સ્વરૂપમાં ફેરવતા. તો જુઓ શું કરવાનું, ખાલી ભાગાકાર કરવાનો છે. શું કરવાનું? ભાગાકાર 7/4 નો. તો 7/4 તો આ 7/4 તો ભાગ ક્યારે 4 એકા 4 ભાગ ચાલે 4 એકા 4 7 માંથી 4 જાય તો 3. હવે જુઓ આ જે બન્યું એ મિશ્ર અપૂર્ણાંક બન્યું. આ જે બન્યું એ શું બન્યું? મિશ્ર અપૂર્ણાંક. એટલે મિશ્ર અપૂર્ણાંક કેવો બનશે? તો મિશ્ર અપૂર્ણાંક કેવો બનશે ભાઈ? તો મિશ્ર અપૂર્ણાંક બનશે અહીંયા 1. આ જે ઉપર આવ્યો ભાજ્ય એ અહીંયા આવશે. ઉપર જે ભાજ્ય આવે ક્યાં આવશે? સાઈડમાં. અને આ જે છેદ હોય એ ઉપર શેષ એટલે 1.3/4 મળશે. જે ઉપર જે આવ્યું એ ભાગફળ કહેવાય. ભાગફળ ક્યાં આવશે? અહીંયા. બરાબર. અહીંયા જે શેષ હતી એ ક્યાં આવશે? અહીંયા. અને જે આ હતું ભાજ્ય એ ક્યાં આવશે? અહીંયા 4. એટલે 1.3/4 આ શું થઈ? મિશ્ર સ્વરૂપમાં ફેરવ્યું આપણે. શું શેમાં ફેરવ્યું? મિશ્ર સ્વરૂપમાં. સ્ટેપ 1 અહીંયા લખીએ મિશ્ર સ્વરૂપમાં ફેરવતા. સ્ટેપ 1 શું કરવાનું? મિશ્ર સંખ્યામાં ફેરવતા. તો મિશ્ર સંખ્યામાં ફેરવી દીધી આપણે. તો મિશ્ર સંખ્યા શું મળી? 1.3/4. આ શું મળી? મિશ્ર સંખ્યા. મિશ્ર સંખ્યા મળી ગઈ. હવે શું કરશું? હવે મિશ્ર સંખ્યા પછી આ બંનેનો ભાગાકાર જોઈએ. તો આ બંનેનો ભાગાકાર શું થશે? અહીંયા ભાગાકાર કરું છું. તો 7/4 એટલે 4 એકા 4 બરાબર 3 અહીંયા આવશે. ભાગ ચાલશે નહીં એટલે શું મૂક્યું? 0. અહીંયા બી પોઈન્ટ મૂક્યો. અહીંયા આ 0 ક્યાં લાયા નીચે? તો 30 બન્યું. બરાબર. તો કેટલાય ભાગ ચાલશે હવે? 7 ચોક 28. 2 આ 0 ફરી મૂક્યા. આ 0 નીચે લાયા તો 20 મળ્યા. 5 ચોક 20. તો આનો ભાગાકાર કેટલો થાય છે ભાઈ? 1.75. 4 ભાગ્યા આ 7/4 નો ભાગાકાર કેટલો થશે? 1.75. તો આપણે શું કરશું કે અહીં 7 અને 4 નો ભાગાકાર કેટલો મળે છે આપણને? 1.75. 1.75 મળે છે. તો 1.75 શેના વચ્ચે આવે? તો 1 અને 2 ની વચ્ચે. જે 1 અને 2 ની વચ્ચે આવતી સંખ્યા છે. વચ્ચે આવતી સંખ્યા છે. આનો ભાગાકાર 7/4 નો ભાગાકાર મળ્યો 1.75 બરાબર. એ કોની વચ્ચે આવે? તો 1 અને 2 ની વચ્ચે આવતી સંખ્યા. બરાબર. તો આપણે 1 અને 2 ની વચ્ચે આવતી સંખ્યા તો પહેલા 1 અને 2 લાવીશું ભાગાકારની રીતે. તો 1 અને 2 કઈ રીતે લાવીશું ભાઈ? 7/4 તો 4/4 કરીએ તો કેટલો મળે? 1 મળે. 4/4 કરીએ તો 1 મળશે. અને 8/2 કરીએ તો 4 દુ 8/4 એટલે આપણે શું કર્યું? છેદ સમાન રાખ્યો. 4 દુ 8 એટલે 1 અને 2 મળી ગયા. તો હવે 1 અને 2 આપણે પેલા સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ. 1 અને 2 આપણે શેના ઉપર દર્શાવી દઈએ? સંખ્યા રેખા ઉપર. સ્ટેપ 2
2। તો સ્ટેપ 2 માં શું કરશું? 1 અને 2 ની સંખ્યા રેખા પર દર્શાવતા સૌપ્રથમ 1 અને 2 ને સંખ્યા રેખા પર 1 અને 2 ને શેના પર? સંખ્યા રેખા પર દર્શાવો। તો 1 અને 2 ની સંખ્યા રેખા ઉપર એની સંખ્યા રેખા દોરી દઈએ પહેલા। સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે શેને? 7/4 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। હવે જેટલા છેદ છે, છેદ કેટલા? 1/4, છેદ 4 છે એટલે 4 ભાગ પાડવાના। એટલે હવે છેદના જેટલા ભાગ એટલે કે 1/4 જેટલા અંતરે હવે છેદના 1/4 જેટલા અંતરે 4 ભાગ પાડતા, 4 ભાગ પાડતા। હવે 4 ભાગ પાડીએ આપણે। સંખ્યા રેખા ખાસ જોજો, બરાબર। તો અહીંયા મેં પહેલા 1 દર્શાવી દીધું, અહીંયા 2 દર્શાવી દીધું। હવે મને 1 ક્યારે મળ્યું? તો 4/4 કર્યું મેં તો શું મળ્યું? 1। અને આ 8/2 કર્યું તો શું મળ્યું મને? 2। 4/4 કરતા શું મળ્યું? 1। અને 8/2 કરતા મને શું મળ્યું? તો 4/4 એટલે 1 અને 8/2 એટલે 2। હવે આની અંદર જુઓ, હું 1/4 એડ કરું પ્લસ 1/4, 1/4 ના અંતરે આપણે ભાગ પાડવાના છે, બરાબર। 4 ભાગ પાડવાના એટલે 1 1 2 3 4, બરાબર। હવે 4 આ સમાન છે એટલે સમછેદી એટલે 4 એમને એમ મૂકું પહેલા, બરાબર। આ 4 ને 5 એટલે 5/4 બીજો ભાગ પડ્યો। આની અંદર 1/4 એડ કરું તો 5 ને 1 6, 6/4 આ 6 એની અંદર 1/4 એડ કરું તો 6 ને 1 7, 7/4, 7/4 આ મળી ગયું આપણને સંખ્યા રેખા ઉપર। આની અંદર 1/4 એડ કરું તો શું મળશે? 8/4। શું લખ્યું? હવે છેદના 1/4 જેટલા અંતરે 4 ભાગ પાડવાના। તો 4/4 એટલે 1 આવ્યો, એની અંદર હું 1/4 એડ કરું તો 4 ને 1 5 સમાન છેદ એટલે સમછેદી એકવાર આવ્યું, 4 ને 1 5 એટલે 5/4। પછી એના પછી કયું? 1/4 એડ કર્યું બીજા તો 5 ને 1 6/4, એની અંદર 1/4 એડ કરું તો 7/4, એની અંદર 1/4 એડ કર્યું એટલે 8/4। આ શું મળી ગયું મને? સંખ્યા રેખા ઉપરની સંખ્યા। હવે જો 1 તો આવી ગયો, હવે 0 સુધી સંખ્યા રેખા 0 થી ચાલુ થાય। હંમેશા સંખ્યા રેખા ક્યાંથી ચાલુ થાય? 0 થી। તો 0 સુધી લંબાઈ લઈશું। તો અહીંયા 0 લખી દો, આ 0। તો હવે 4/5 કઈ સંખ્યા આવે? તો 3/4, 4 ભાગ્યા તો 3/4, એના પછી 2/4 અને અહીંયા છેલ્લે 1/4। જો આ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી 1/2, 2/4, 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4, 7/4 અને 8/4 આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી દીધું આપણે, બરાબર। આ સંખ્યા રેખા ઉપર શું નિરૂપણ કરી દીધું? બિંદુનું નિરૂપણ આપણે કરી દીધું। ચલો હવે અહીંયા હું 4/4 એટલે 3/4, પછી અહીંયા 2/4, પછી અહીંયા 1/4
અને છેલ્લે અહીંયા કયું આવશે 0. આ સંખ્યા રેખા ઉપર શું કર્યું આપણે દર્શાવી દીધું બરાબર. તો હવે જુઓ એ બરાબર કયું બિંદુ છે 7/4 ને આપણે દર્શાવવાનું છે. તો આ 7/4 એ કયું બિંદુ એ બિંદુ લઈએ 7/4 તો અહીં શું લખીશું આપણે a બરાબર આપણે 7/4 તો અહીં એ બિંદુએ 7/4 નું અહીં એ બિંદુએ 7/4 નું સંખ્યા રેખા પરનું શું છે નિરૂપણ. અહીં a is equal to 7/4 એ સંખ્યા રેખા પરનું નિરૂપણ છે. ચલો ખબર પડી. ફરી કહી દઉં તમને કે 7/4 ની સંખ્યા રેખા ઉપર તો અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનો, એની બાદબાકી ભાગાકાર કરવાનો, ભાગાકાર કર્યા પછી મિશ્રણમાં રૂપાંતરણ કર્યા પછી કેટલા ભાગ મળે છે જોવાનું. તો 1 થી 2 વચ્ચેની સંખ્યા આપતી હોય તો 4/4 એટલે 1 થાય અને 8/4 એટલે 2 થાય. તો એને આપણે 4/4 ને પહેલા 1 અને 2 ની સંખ્યા રેખા ઉપર દર્શાવીશું બરાબર. તો 1 અને 2 ની અંદર 1/4 જેટલા ભાગ પાડવાના છે. તો દરેકમાં 1/4 એડ કરતા જાવ તો આપણને શું મળે એ સંખ્યા મળે. તો આ હતું સંખ્યા રેખા પરનું નિરૂપણ બરાબર. આ એકદમ ઇઝીલી તમને શોર્ટલી શીખવાડ્યું છે બરાબર. હજુ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.